જો આપણને અકારણ ઉદાસી અનુભવાતી હોય તો સૌથી પહેલાં આપણે એ ચકાસી લેવું જોઈએ કે આપણે કશુંક વધારે પડતું કન્ઝ્યુમ તો નથી કરતા ને. ન્યૂઝ, સોશિયલ મીડિયા, ઓટીટી કે અન્ય કોઈ પણ સ્ક્રીન જે આપણા માનસિક સ્વાસ્થ્યને આપણી જાણ બહાર હાનિ પહોંચાડે છે. મનુષ્યનો સ્વભાવ ક્રિએટ કરવાનો છે અને તેથી એ જ્યારે કન્ઝ્યુમ કરે છે ત્યારે ડિપ્રેસ થવા લાગે છે. આદિમાનવના ગુફા ચિત્રોથી લઈને અતિ આધુનિક ટેકનોલોજી સુધી મનુષ્યની વૃત્તિ સતત કશુંક નિર્માણ કરવાની છે. કશુંક સર્જનાત્મક કરવામાં જ એનો સંતોષ અને આનંદ રહેલો છે. કલા, વાર્તા, આઈડિયા કે સોલ્યુશન્સ. માણસ જ્યારથી કશુંક નવું આપવાનું બંધ કરી દે છે ત્યારથી એ ખાલીપો અનુભવવા લાગે છે જે તેને હતાશા તરફ લઈ જાય છે. ડિપ્રેશનનો શ્રેષ્ઠ એન્ટીડોટ ક્રિએશન છે. એ ક્રિએશન ગમે તેટલું સૂક્ષ્મ કે ક્ષુલ્લક હોય તો પણ એ આપણને એક સાર્થકતા આપે છે, સેન્સ ઓફ પર્પઝ આપે છે. કંઈક રાંધવું, ફૂલ છોડને પાણી પાવું, કંઈક લખવું, યાદી બનાવવી, કોઈક માટે કાર્ડ બનાવવું કે આપણું કબાટ સરખું કરવું. કન્ઝ્યુમ કરવાનું બંધ કરીને જ્યારે આપણે કંઈક ક્રિએટ કરીએ છીએ આપણે આપણા મન ઉપર એક ઉપકાર કરીએ છીએ. ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે પ્લેઝરની નહીં, પર્પઝની જરૂર પડે છે.